નમસ્કાર મિત્રો કે પ્રકરણ 3 સાયન્સમાં અત્યાર સુધી જે કંઈ શીખી ગયા છીએ એના આધારિત જી નીટમાં કેટલાક પ્રશ્નો પૂછાય છે. એટલે પ્રકરણ 3 ઉપર આધારિત જી નીટ અથવા એમસીક્યુ આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું. ભાગ 1માં અગત્યનું છે કે કોઈ પણ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નક્કી કરવું છે. આપણે પરીક્ષામાં આવર્ત કોષ્ટક તો આપે નહીં, પણ આવર્ત કોષ્ટકમાં એનો આવર્ત કયો અને સમૂહ કયો એ નક્કી કરવું હોય તો તમારે આટલું સરળતાથી યાદ રહે એવું મેં લખ્યું છે. જે ઇમ્પોર્ટન્ટ છે એની નોંધ તમે મિત્રો કરજો. આવર્તમાં સ્થાન તો સરળતાથી નક્કી કરી શકાય કે એની ઇલેક્ટ્રોન રચના લખવાની, અને બાહ્ય કક્ષામાં રહેલી જે કક્ષક છે એની સાથે સંકળાયેલું મુખ્ય ક્વોન્ટમ અંક એટલે n, યાની કે સહગુણક જે પૂર્ણાંક છે એને આધારે આવર્તનું સ્થાન નક્કી કરી શકાય. સમૂહનું સ્થાન પણ સરળતાથી નક્કી કરી શકાય કે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનના સરવાળા જેટલું સમૂહમાં સ્થાન હોય. પરંતુ યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ છે. થોડું અપવાદરૂપ પણ કહી શકાય કે જો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો સમૂહનો ક્રમાંક કઈ રીતે નક્કી કરશો? તો કે બાહ્ય કક્ષાના કુલ ઇલેક્ટ્રોનમાં તમે 10 ઉમેરો તો આપણને એનો સમૂહનું સ્થાન પ્રાપ્ત થાય. ઉદાહરણ લઈએ આપણે તત્વ. આપણે ઉદાહરણ લઈએ પહેલું એનું તત્વ. એ તત્વ પછી એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના પછી એનો આવર્ત નંબર લખીએ અને ત્યાર પછી એનો સમૂહ નંબર નક્કી કરીએ. મિત્રો, તો આમ આપણે એનો આવર્ત નંબર કયો, સમૂહ નંબર કયો તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ. પહેલું લઈએ સોડિયમ 11. આગળ લખેલો પાયામાં લખેલો અંક એ એનો પરમાણુ ક્રમાંક બતાવે છે, અને પરમાણુ ક્રમાંક જેટલા જ ઇલેક્ટ્રોન હોય તો એની ઇલેક્ટ્રોન રચનામાં 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 1s2 2s2 2p6 10 અને 3s1. મિત્રો, બાહ્ય કક્ષા કઈ? તો બાહ્ય કક્ષા આ રીતે ત્રીજી. આ તો અંદરની કક્ષા છે, પહેલી કક્ષા છે, એની K કહીશું અને L કહીશું, અને M કક્ષા. આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી. હવે આ જે કક્ષક છે એની સાથે સંકળાયેલો સહગુણક 3 છે. 3 એ એનું મુખ્ય ક્વોન્ટમ અંક જ કહેવાય. આપણે અગાઉ પણ મુખ્ય ક્વોન્ટમ અંક નક્કી કરતી વખતે આ બાબત ધ્યાનમાં લીધી હતી. તો એનો આવર્ત નંબર 3 થશે મિત્રો. તો આવર્ત તો સરળતાથી નક્કી કરી શકાય કે બાહ્ય કક્ષામાં રહેલી જે કક્ષક છે એનો મુખ્ય ક્વોન્ટમ અંક નક્કી કરો 3, તો આવર્ત નંબર 3. હવે સમૂહ નક્કી કરવો છે તો બાહ્ય કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આ બાહ્ય કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 1 જ. તેનો સમૂહ નંબર 1 હશે, જેને આપણે પ્રથમ સમૂહ તરીકે આપણે એનો રાખીએ છીએ. અને પ્રથમ સમૂહનું નામ મિત્રો તમને ખબર છે તો કે આલ્કલી સમૂહ. આવું પણ તમે યાદ રાખો, આલ્કલી સમૂહમાં એનું સ્થાન છે. હવે આપણે લઈએ ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17. હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે એટલે 1s2 2s2 2p6 3s2 10 ને 12, 5 બાકી રહ્યા, 3p5. આમ બાહ્ય કક્ષા અને કોઈ પણ તત્વનો રાસાયણિક ગુણધર્મ બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર જ આધાર રાખે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતો નથી મિત્રો. એટલે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સાચી હોવી જોઈએ. તો આવર્ત વાંચો. બાહ્ય કક્ષામાં રહેલી કક્ષક સાથે સંકળાયેલો મુખ્ય ક્વોન્ટમ અંક સહગુણક, તો સહગુણક 3. હવે સમૂહનો નંબર કયો? તો બાહ્ય કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7. કુલ 7 ઇલેક્ટ્રોન. સરવાળો 5 અને 2 7 થશે. પણ યાદ રાખવા નોંધ કે
પી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો છે, તો પછી તમારે સરવાળામાં 10 ઉમેરી દેવાના મિત્રો. 17મો સમૂહ થયો. ફક્ત આ પી કક્ષક માટે જ તમારે યાદ રાખવાનું, બાકી યાદ રાખવાની કોઈ જરૂર નથી. 17મો સમૂહ જેને આપણે હેલોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. હવે લઈએ મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12 લઈએ તો 1s2 2s2 2p2 2p6 3s2. મિત્રો, તો છેલ્લી કક્ષા બાહ્ય કક્ષા થઈ અને બાહ્ય કક્ષાનો સહગુણક 3 એટલે આવર્ત નંબર પણ 3 જ થશે મિત્રો. પરંતુ સમૂહ કયો? તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ ઇલેક્ટ્રોન 2 છે, માટે સમૂહ બીજો. આમાં પી માં ઇલેક્ટ્રોન દાખલ થતો નથી મિત્રો, એટલે 2 જ લેવાના. 10 ઉમેરવાની આવશ્યકતા કે જરૂર નથી. હવે લઈએ આપણે નાઇટ્રોજન 7. તો તેની ઇલેક્ટ્રોન રચના લઈએ 1s2 2s2 2p 2 ને 2 4 3 ખૂટ્યા 3p. બાહ્ય કક્ષામાં મુખ્ય ક્વોન્ટમ અંક 2 છે, એટલે તેનો આવર્ત નંબર 2 થશે. સમૂહ નક્કી કરીએ તો સમૂહમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? 3 વત્તા 2 એટલે 5 ઇલેક્ટ્રોન. પણ મિત્રો યાદ રાખો, છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં દાખલ થયો, એટલે 5 માં 10 ઉમેરો એટલે 15મો સમૂહ તરીકે ઓળખાય. આમ નાઇટ્રોજન એ બીજા આવર્તનો તત્વ છે, પણ 15મા સમૂહનો તત્વ છે, તેમ પણ આપણે કહી શકીએ. હવે Fe લઈએ. Fe તો કે 26. આર્ગોન 18 4s2 3d6 18 ને 2 20 ને 26. ઇલેક્ટ્રોન રચના તો બરાબર પાકી કરી જ નાખવાની. તો પછી અહીંયા બાહ્ય કક્ષા કઈ છે? ચોથી, માટે ચોથા આવર્તનો તત્વ છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો 6 ને વત્તા 2 બરાબર 8 ઇલેક્ટ્રોન, એટલે 8મો સમૂહ. આ 8મા સમૂહનું તત્વ છે મિત્રો. આધુનિક આવર્ત કોષ્ટકના નંબર આપ્યા છે એ 8મા સમૂહનું તત્વ છે. 8મા સમૂહનું તત્વ છે મિત્રો, સરળતાથી આપણે નક્કી કરી શકીએ. બેરિલિયમ લઈએ 4. 1s2 2s2 2s2 થશે મિત્રો. 4 જ ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. બાહ્ય કક્ષા જુઓ તો કે 2. બાહ્ય કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન. હવે મિત્રો નક્કી કરો કે આમાં 10 ઉમેરવાના કે નહીં ઉમેરવાના. ક્યારે 10 ઉમેરવાના? છેલ્લો ઇલેક્ટ્રોન પી માં દાખલ થાય ત્યારે. અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન પી માં દાખલ થતો જ નથી, તેથી આ મુદ્દો આપણે ધ્યાનમાં લઈશું નહીં. બાહ્ય કક્ષાના કુલ ઇલેક્ટ્રોન ને આધારે નક્કી કરીશું 2 છે, એટલે આવર્ત પણ 2, સમૂહ પણ 2. આમ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. સ્કેડિયમ લઈએ 21. તો પછી એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 18 4s2 3d1. મિત્રો હવે તમે જ નક્કી કરો કે આવર્ત કયો થશે. તો આ નિયમ મુજબ બાહ્ય કક્ષક કઈ છે? તો કે 4s છે, અને એનો આગળ લખેલો સહગુણક 4 છે, એટલે અહીંયા આવર્ત નંબર 4 થશે. કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 2 ને 3, તો મિત્રો અહીંયા 3 થશે. અક્રિય વાયુ આર્ગોન પછીની જે કક્ષકો છે એ આપણે બાહ્ય કક્ષક તરીકે સ્વીકાર કરેલો છે. બાહ્ય કક્ષકો જ છે, અને આ કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવશે દ્વિકક્ષકના ઇલેક્ટ્રોન. માટે બાહ્ય કક્ષક તરીકે આપણે 3d અને 4s બંને ધ્યાનમાં રાખવાની. આ દ્વિ જૂથના તત્વોની લાક્ષણિકતા છે.
હવે આપણે લઈએ ઓક્સિજન 8 1s2 2s2 2p4 4 ને 2 6 ને 2 8 આવર્ત નંબર કયો બાહ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ અંક 20 સમૂહનો નંબર કયો તો કે 2 અને 4 ને 2 6 આમ સમૂહનો નંબર 6 પરંતુ યાદ રાખો મિત્રો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થયો તેથી આ નિયમ તમારે ધ્યાનમાં રાખવો પડશે એમાં તમે 10 ઉમેરો એટલે 16 થશે આમ 10 ને 16મો સમૂહ છે એમ આપણે કહી શકીએ મિત્રો આમ 16મો સમૂહ અને 16મા સમૂહને આપણે ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખીએ ચાલ્કોજન સમૂહ મિત્રો આમ તેને ઓક્સિજન સમૂહ પણ કહેવાય પણ છતાં ચાલ્કોજન સમૂહ તરીકે આપણે એને ઓળખીએ કોપર લઈએ 29 તો આર્ગોન 18 4s1 3d10 મિત્રો ઇલેક્ટ્રોન રચના મેં સાચી લખી છે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના તો તમારે અવશ્ય ધ્યાનમાં લેવાની મિત્રો અવશ્ય ધ્યાનમાં લેવાની આવર્ત નક્કી કરવો છે બાહ્ય કક્ષકનો મુખ્ય ક્વોન્ટમ અંક 4 તો 4 કુલ ઇલેક્ટ્રોન કેટલા તો 10 ને 11 સમૂહ ક્રમાંક 11 છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં નથી મિત્રો માટે 10 ઉમેરવાની જરૂરિયાત ઊભી થશે નહીં 10 ક્યારે ઉમેરવાનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય ત્યારે તમારે 10 ઉમેરવાના મિત્રો તો આમ કોઈ પણ તત્વ છે એ કોઈ પણ તત્વ કયા આવર્તમાં આવેલું છે અને કયા સમૂહમાં આવેલું છે સરળતાથી નક્કી કરી શકીએ જો મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક મુજબ જો નામ આપવામાં આવે તો એકને જે છે એ એક એ સમૂહ તરીકે જ ઓળખીશું અહીંયા 7 ઇલેક્ટ્રોન છે માટે 5 6 અને 7 એ તરીકે ઓળખીશું અહીંયા 5 ઇલેક્ટ્રોન છે માટે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી રોમન લિપિ લખવામાં આવે 5 એ અહીંયા ડી જૂથનું તત્વ છે મિત્રો એટલે 8મો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા 2 તો અહીંયા 2 એ સમૂહ આ જે નંબર આપું છું રોમન લિપિમાં એ મેન્ડેલિફે એના આવર્ત કોષ્ટકમાં નંબર આપવામાં આવ્યો હતો આધુનિક આવર્ત કોષ્ટકમાં રોમન લિપિથી દર્શાવવામાં આવતું નથી 3 તો અહીંયા લખી 3 એ ડી જૂથનું તત્વ છે તો 3 જ સમૂહ તરીકે ઓળખીશું અહીંયા ઓક્સિજન તો ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 છે એટલે 5 ને 6 એ આમ આ જે રોમન લિપિમાં જે સમૂહનો ક્રમાંક આપવામાં આવ્યો છે એ સમૂહનો ક્રમાંક ફક્ત એચ જૂથ અને પી જૂથના તત્વો માટે જ આપ્યો એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો જ આ ક્રમ રોમન લિપિમાં આપવામાં અહીંયા એચ કક્ષકમાં માટે રોમન લિપિમાં પી કક્ષકમાં માટે રોમન લિપિમાં એસ કક્ષકમાં તો અહીંયા જે બીજો સમૂહ છે સમૂહ તો અહીંયા રોમન લિપિમાં 2a તરીકે લખી શકાય અહીંયા પણ પી કક્ષક છે એટલે રોમન લિપિમાં નામ આપ્યું અહીંયા ડી કક્ષક આવી રોમન લિપિમાં નામ આપવાની જરૂર નથી પછી અહીંયા એસ કક્ષક આવ્યો એસ જૂથ આવ્યું માટે એને રોમન લિપિમાં નંબર આપવામાં આવ્યો આ ડી જૂથનું તત્વ છે રોમન લિપિમાં દર્શાવવાની જરૂર નથી પછી આ ઓક્સિજન એ ઓક્સિજન પી જૂથનું તત્વ છે માટે રોમન લિપિમાં દર્શાવવાની જરૂર પડી આ જે તત્વ છે ડી કક્ષકનું છે ડી જૂથનું થયું એટલે અહીંયા આપણે રોમન લિપિમાં દર્શાવવામાં આવતું નથી મેં અગાઉ કીધું છે 4 જૂથમાં વહેંચેલું છે એસ પી અને ડી અને પછી એફ એફની તો ઇલેક્ટ્રોન રચના ચોક્કસ નથી એટલે એની ચર્ચા નહીં કરીએ આપેલું તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં દાખલ થાય તો એસ જૂથ પીમાં દાખલ થાય તો પી જૂથ ડીમાં દાખલ થાય તો ડી જૂથ આનો છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં દાખલ થયો માટે આ એસ જૂથનું છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થયો માટે પી જૂથનું છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં માટે એસ જૂથ છેલ્લો ઇલેક્ટ્રોન પીમાં માટે પી જૂથ
અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય લખાય આગળ મેં ઘણું બધું સમજાવી દીધું છે એના વિશે તમને. એટલે આ ડી કક્ષક થઈ, ડી જૂથ થઈ, આ એચ જૂથ થઈ, આ પણ ડી જૂથ થઈ, આ પી જૂથ થઈ, આ ડી. તો આમ જૂથ પણ તમે આના આધારે નક્કી કરી શકાય. એટલે અગત્યના મેં એમસીક્યુ તમને ચલાવ્યા છે. આ સિવાયના પણ તમને આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ પૂછી શકે મિત્રો. પણ આ જ સિદ્ધાંત તમારે યાદ રાખવાનો. કયા જૂથમાં છે તો મેં અગાઉ તમને કીધેલું છે. છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? એસ કક્ષકમાં દાખલ થાય તો એસ જૂથમાં આવે, આ એસ જૂથમાં. પી કક્ષકમાં દાખલ થાય તો પણ પી જૂથમાં આવે. સરળ છે. તો તમને મિત્રો અગાઉ પણ મેં એમસીક્યુ તમને સમજાયેલા છે. ઓકે, મિત્રો આ પણ અગત્યનું છે, પણ બિલકુલ સહેલું છે, સરળ છે. કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક પ્રાપ્ત થયું અને એને આધારે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા પણ તત્વો આ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. આમ ઘણા બધા તત્વો અજ્ઞાત છે કે જેનું પરમાણુ ક્રમાંક 100 કે તેથી વધુ હોઈ શકે. 100 કે તેથી વધુ પરમાણુ ક્રમાંક હોઈ શકે મિત્રો. તો 100 કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું આઈયુપીએસી નામકરણ કઈ રીતે કરવું એના માટે વૈજ્ઞાનિકોએ આઈયુપીએસી સંસ્થાની અંદર કેટલાક નિયમો નક્કી કર્યા. એ નિયમો તમને ટૂંકમાં સમજાવું છું. બિલકુલ સરળ છે. અને જે શબ્દો જે આપણે વ્યવહારમાં પણ ઘણી વખત આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ પદ્ધતિ ક્યાં અસ્તિત્વમાં આવે કે 100 કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વના આઈયુપીએસી નામ માટે અસ્તિત્વમાં ધરાવે છે. તો 100 હોય પરંતુ એમાં અંકો વિવિધ આવી શકે. શૂન્યને આપણે રોમન લિપિમાં નીલ, કારણ કે તત્વો અથવા તો કેમિસ્ટ્રીની શોધ શરૂઆતમાં પાયામાં રોમન વૈજ્ઞાનિકોએ કરી, માટે એના શબ્દોમાં રોમન શબ્દનું મહત્વ ઘણું બધું વધી જાય છે. એટલે કેમિસ્ટ્રીના કેટલાક શબ્દો આપણને યાદ નથી રહેતા, કારણ કે રોમન શબ્દ છે. પરંતુ આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું તો રોમન અને ગ્રીક જેવી ભાષાઓમાંથી ઉતરી આવતું કેમિસ્ટ્રી આપણને સરળતાથી યાદ રહેશે મિત્રો. તો પહેલું તો શૂન્યને આપણે નીલ કહીએ છીએ. નીલ કશું નહીં, ખાલી. તો નીલ. પછી એક આપણે અંગ્રેજીમાં વન કહીએ છીએ, એ લોકો અન કહેવામાં આવે, વન નથી કહેતા, અન. 2 બાઇસિકલ. શબ્દ ત્યાંથી બાઇસિકલમાં પડ્યા કેટલાક ચક્રો 2 માટે બાઇસિકલ, બાય એટલે 2. ટ્રાયસિકલમાં પડ્યા કેટલા 3 એટલે 3 ને ટ્રાય તરીકે ઓળખવામાં આવે. ચોથો ભાગ 4 એટલે ચોથો ભાગ, જેને અંગ્રેજીમાં ક્વાર્ટર તરીકે ઓળખવામાં આવે છે. 1/4 ભાગ, ક્વાર્ટર ભાગ, ચોથો એટલે ક્યુએરી તરીકે. 5 હોય તો એને પેન્ટ, જે તમે ધોરણ 10 સુધી પણ શીખી ગયા છો. 5 હોય એને પેન્ટ, 6 હોય તો હેગ્સ, 7 હોય તો એને શેફ્ટ કહેવામાં આવે, 8 હોય તો ઓક્ટોપસ. ઓક્ટોપસ શબ્દ તમે નામ સાંભળેલું હશે. ઓક્ટોપસ શા માટે કહેવામાં આવ્યું? એને 8 પગ છે ઓક્ટોપસને. એ દરિયાઈ પ્રાણી છે અને એને 8 પગ છે અને એને આપણે ઓક્ટોપસ તરીકે ઓળખીશું, જે તમે અભ્યાસ કર્યો હશે. અને 9 હોય તો અન. મિત્રો, તો આ રીતે એના નામકરણ માટે જે અંકો આવે છે, અંકો માટે વપરાતા નામ છે. પરંતુ ટૂંકું નામ પણ લઈ શકાય મિત્રો. એનો પહેલો અક્ષર લઈશું એન, ટૂંકું નામ છે. યુ, પછી બી, ટી, ક્યુ, પી, એચ, એચ, ઓ અને ઈ. તો આમ મિત્રો ટૂંકું નામ પણ તો તમારા યાદ સરળતાથી રહે. 0 હોય તો નીલ, 1 હોય તો અન, 2 હોય તો બાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ક્વાર્ટર, 5 હોય તો પેન્ટા, 6 હોય તો એક્ઝા, 7 હોય તો સેપ્ટા, 8 હોય તો ઓક્ટા, 9 હોય તો 9 સુધી છે અન અથવા ઇન પણ કહેવામાં આવે મિત્રો. હવે અંકોના ક્રમમાં આ સંખ્યાદર્શક શબ્દ લખવાનો અને લખ્યા પછી પાછળ યમ પ્રત્યય લગાવી દેવાનું.
એટલે આઈયુપીએસી નામ બની જશે. ધ્યાન આપો, આપણે 150મો પરમાણુ ક્રમાંક છે. હવે એનું આઈયુપીએસી નામ આપણે શીખવાનું છે. તો આઈયુપીએસી નામ સરળ છે. પહેલો કયો છે 1, અને 1 માટે શબ્દ વપરાય છે કયો અન. તો આપણે અન પર અંગ્રેજી શબ્દ લખીએ ત્યારે પહેલું કેપિટલ લખવાની પ્રથા છે, માટે કેપિટલ અન. 5 માટે કયો શબ્દ આવે તો કે પેન્ટ. 5 માટે પેન્ટ લખો. અંકોના ક્રમમાં સંખ્યાદાર શબ્દ મૂકવાનો. હવે શૂન્ય બાકી રહ્યો 0, અને 0 ને આપણે નીલ કહીએ. મુકાઈ ગયા શબ્દો, સંખ્યાદર્શક શબ્દો. પાછળ કયો લખવાનો શબ્દ યમ. મિત્રો કેટલું સરળ છે. આઈયુપીએસી નામ બની ગયું. હવે એની સંજ્ઞા લખીએ તો 1 માટે વપરાતો યુ પેલો કેપિટલ, 5 માટે પેન એટલે પી, અને પછી આવે શૂન્ય માટે ની એટલે ની. મિત્રો આ આપણને સરળતાથી આવડે એવું ટોપિક છે. હવે આપણે 112 નંબરનો પરમાણુ ક્રમાંક કયો, તો પછી 112 નંબરના પરમાણુ ક્રમાંકનું આઈયુપીએસી નામ તમને આવડે. પેલો 1 છે, અને 1 માટે અણ શબ્દ છે. ફરીથી 1 આવ્યો તો એના માટે આપણે અણ શબ્દ લખીશું અન. 2 આવ્યો એના માટે આપણે બાઈ શબ્દ લખીશું, અને ત્યાર પછી પાછળ યમ શબ્દ લખી નાખીશું. આ 1 સૂચવે છે, આ પણ 1 સૂચવે છે, આ 2 સૂચવે છે, અને યમ પાછળ લગાવવાનું નામકરણ માટેનો એ પદ્ધતિ. તો પછી એનું સંજ્ઞા શું થશે? યુ, પછી યુ, પછી મિત્રો સરળ છે. 108 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું આઈયુપીએસી નામ લખો. તેનું આઈયુપીએસી નામ લખવાનું છે. તો પહેલો 1 છે, અને 1 માટે શબ્દ છે અણ. 0 માટે છે નીલ. 8 માટે છે ઓક્ટ. 1 માટે, આ 0 માટે, આ 8 માટે. હવે રહ્યું પાછળ યમ, અને ટૂંકમાં પણ લખાય છે UNO. બિલકુલ સરળ છે મિત્રો. 117 લઈએ તો 1 માટે અન, બીજા 1 માટે પણ અન, 7 માટે શેટ, અને પાછળ યમ. આમ 1, 1 અને 7 એટલે યુ અને એશ. મિત્રો 119 નંબર પણ લઈ શકાય. 119 તો પણ આવડે. તો અન, પછી બીજો પણ અન, 9 માટે ઇન, પછી યમ. આ 1, આ પણ 1, આ 9 એટલે યુ ઈ. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. 100 થી વધુ એટલે પહેલો આંકડો તો આપણે 1 લખવો જ પડે મિત્રો. અને 1 પછી લઈએ 3, અને પછી લઈએ 4. 134 નંબરનું તત્વ હોય તો આઈયુપીએસી નામ શું થશે? 1 હોય તો આપણે અન લખીએ છીએ, 3 હોય તો આપણે ટ્રાય લખીએ છીએ, અને 4 હોય તો આપણે ક્વાર્ટર લખીએ છીએ. હવે પાછળ યમ શબ્દ લગાઈ દો. આ 1 સૂચવે છે, આ 3 સૂચવે છે, આ 4 સૂચવે છે, માટે એનું નામ U2. મિત્રો આ તો બિલકુલ સરળ છે, તમને સરળતાથી આવડે. પણ આટલા અંકો તમે વારંવાર વાંચો તો સરળતાથી તમને આવડે. જે ક્રમ છે એ ક્રમમાં આ સંખ્યા દર્શક નામ લખવાનું, પાછળ યમ લખી નાખવાનું મિત્રો. તો આમ તમને સરળતાથી તમને આવડે. એક ઉદાહરણ વધારે લઈએ. 113 ચાલો. તો ક્રમમાં અન, બીજો પણ 1 છે એટલે અન, 3 છે એટલે ટ્રાય, પાછળ યમ. ટૂંકમાં UUT. ઓકે મિત્રો, તો આમ તમને સરળતાથી
અંક આપેલો હોય, અંક ઉપરથી આ યુપીએસસી નામ પણ નક્કી કરી શકીએ અને એની ઉપરથી સંજ્ઞા પણ આપણે નક્કી કરી શકીએ. આ રીતે તમને જીનીટની અંદર અથવા એમસીક્યુમાં ઘણી વખત પ્રશ્નો પૂછાય છે. એનાથી તમને ઉલટો પ્રશ્ન પણ મિત્રો પૂછે કે નામ આપ્યું હોય, 100 કરતા વધારે તત્વનું નામ આપ્યું હોય, નામ, અને નામ ઉપરથી તમને પરમાણુ ક્રમાંક ઝેડ પણ પૂછી શકે. આ તો પણ સરળ છે. દાખલા તરીકે યુ ક્યુ, તો પહેલો યુ એટલે આવશે અન એટલે એક, પાછો બીજું યુ છે એટલે એક અન, ક્યુ એટલે ક્વાર્ટર અને ક્વાર્ટર માટે 4 મિત્રો, તો આનો પરમાણુ ક્રમાંક 4 થશે. બરાબર સમજી લો. UNT અંટ અંગ્રેજીમાં કહેવાય. યુ એટલે અન, પહેલો એક જ આવશે, આની જગ્યા માટે એક. આ એન માટે કયો શબ્દ છે? એન માટે છે નીલ એટલે 0 આવશે. ટી એટલે કયો આવશે? ટ્રાય, ટ્રાય આવશે એટલે 3. એ જ પ્રકારે UOS, યુ માટે 1, ઓ એટલે ઓક્ટા, ઓક્ટા એટલે 8, એસ એટલે સેપ્ટા, સેપ્ટા એટલે 7. 187 થશે મિત્રો. યુ બી ઈ, યુ એટલે અન એટલે 1, બી એટલે બાઇસિકલ, બાય એટલે 2, ઇન અન એટલે 9. આમ 129 પણ થાય. યુ ઓ, તો આનો પરમાણુ ક્રમાંક કેટલો? તો યુ એટલે અન, અન એટલે 1, યુ મિત્રો, તો યુ એટલે પણ 1 જ. આ ઓ છે, ઓ એટલે ઓક્ટા, ઓક્ટા એટલે 8 મિત્રો. તો આમ તમને સંજ્ઞાને આધારે પરમાણુ ક્રમાંક પણ નક્કી કરી શકાય અને પરમાણુ ક્રમાંકને આધારે એનું આ યુપીએસસી નામ પણ નક્કી કરી શકાય. કારણ કે બધા જ તત્વોનું આ યુપીએસસી નામ કરવું કઠિન પડ્યું. પહેલા તો નામ અને પ્રાપ્તિ સ્થાન ઉપરથી એના ગુણધર્મને આધારે કાં તો એના પહેલા શબ્દને આધારે ગમે તે રીતે નામકરણ કરવામાં આવતું હતું. પરંતુ હવે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે 100 કરતાં પણ વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે અને જે તત્વોની શોધ વૈજ્ઞાનિકો નિરંતર કર્યા કરે છે, પણ એનું નામ કઈ આપવું? તો આ યુપીએસસી સંસ્થાએ નામકરણ માટેની આ પદ્ધતિ વિકસાવી છે. પણ કોના માટે લાગુ પડશે? જ્યારે 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો માટે જ લાગુ પડશે મિત્રો. એટલે આ પણ તમે એમસીક્યુ માટે વધુ સારી રીતે તૈયાર કરજો મિત્રો. અસ્તુ, ધન્યવાદ.